કચ્છના ભચાઉમાં 4 વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 1 વર્ષનું બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. ખૂબ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે 1 વર્ષનું બાળક જીવતું સળગી ગયું અને ભડથું બની ગયું હતું. ઘટના સ્થળે જ 2 લોકોના મોત પણ નીપજ્યા છે. 1-2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આજે ગંભીર અકસ્માત બન્યો છે કચ્છના ભચાઉમાં બન્યો છે. કચ્છના ભચાઉમાં 4 વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 1 વર્ષનું બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. દંપતીને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે 2 વાહનોમાં આગ ભભૂકી હતી. ગંભીર અકસ્માત અંગે માહિતી મળતા ભચાઉ નજીક આવેલ કેસરીગઢ રિસોર્ટમાં રાત્રે 12 વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા બંને વાહનો સળગી ગયા હતા. ઘટના સ્થળે જ જે ટેમ્પોના ચાલક છે તેમનું અને જે 1 વર્ષનું બાળક હતું, 1 વર્ષનું બાળક તો જીવતું સળગી ગયું હતું, આખું ભડથું થઈ ગયું હતું અને બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે. જે દંપતી હતું એ ગંભીર રીતે ઘાયલ થયું છે. કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતા 2 ટ્રેલર પણ અકસ્માતગ્રસ્ત બન્યા હતા, જેમાં એક ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતા 108 પોલીસ કાફલો અને ભચાઉની ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવીને આગ લાગેલા જે વાહનો છે તેના આગ પર નિયંત્રણ મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 108 મારફતે દંપતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. દંપતીને બાળકના મોત અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી. પોલીસે મૃતકોને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ પણ હાથ ધરી છે. ભચાઉના ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ 12:30 આસપાસ આજે ઇમરજન્સી કોલ મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આઈસર ટેમ્પો અને કારમાં આગ લાગી હતી. પ્રથમ કારમાં સવાર લોકોને આસપાસના વાહન ચાલકોએ બહાર ખસેડતા એમાં મદદરૂપ થયા હતા અને સમયાંતરે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. કુલ 4 વાહન ટકરાયેલા જોવા મળ્યા હતા. ઘટના સ્થળે એક સાથે 4 વાહન છે એમની વચ્ચે આ જે ટક્કર છે એ થઈ હતી. કારમાં જે સવાર બાળક છે તેમને બચાવી નહોતા શક્યા. બાળકના માતા પિતા ગંભીર રીતે અત્યારે ઘાયલ થયા છે, તો તેમને અત્યારે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પણ ખરેખર ખૂબ ગંભીર અકસ્માત હતો. આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને આમ પણ અત્યારે રોડ અકસ્માતો ખૂબ ગંભીર મુદ્દો બની ગયા છે, કારણ કે દર બીજા દિવસે કે ત્રીજા દિવસે કોઈ પણ એવા રોડ અકસ્માતની ઘટના સામે આવતા હોય છે કે જેમાં ઘટના સ્થળે વ્યક્તિઓના મૃત્યુ નિપજી જતા હોય છે. એટલે આ પણ એક ગંભીર મુદ્દો બની ગયો છે માર્ગ અકસ્માતનો. આ વિષયને આપ કઈ રીતે જુઓ છો, કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.